બાલકૃષ્ણ શર્મા નંદલાલ શર્મા બેના નંબર છે. નંબર પણ યુટ્યુબમાં તમારે ચલાવી. બસ ગુસાઈજી કાયમ આવી કૃપા રાખજો. બસ એની કૃપા હશે તો એ તમને બોલાવ્યો ને. 94 277 13 223. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય. નવનીત પ્રિયા લાલ કી જય. ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. ગુસાઈજી પરમ દયાળની અસીમ કૃપા. સવારે ઉઠ્યા ત્યારે એવું હતું કે હવે ઘરે જવાનું છે રાજકોટ, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ પુષ્ટિ માર્ગ. તને મળવાનું મન થાય મર્યાદા, પણ મારવાલા અમને મળવાનું મન થયું એ પુષ્ટિ. આજે એની અમે પ્રતીતિ કરી. આ બેઠક, આ વૃક્ષ, આ વાતાવરણ અને સૌથી વિશેષ આખી દુનિયામાં આ એક જ કૂવો એવો છે કે જેમાં દ્રષ્ટિ કરતાં નાગજી ભટ્ટને કેરી પ્રગટ થઈ અને ગુસાઈજીએ, નવનીત પ્રિયાજીએ અને શ્રીજી બાવાએ આરોગી. પણ આ બધું મહાત્મા અમને અહીંયા બાલકૃષ્ણભાઈ શર્મા જે અહીંના મુખિયાજી છે અને નંદલાલભાઈ શર્મા જે એમના નાના ભાઈ છે, જે અત્યારે વ્રજમાં બિરાજે છે, વારંવાર અમને આનું મહાત્મા સમજાવે. અહીંના પ્રસંગો કે દિનતા કોને કહેવાય એ આ મુખિયાજીના સ્વભાવ ઉપરથી, વર્તન ઉપરથી, વાણી ઉપરથી, વિચાર ઉપરથી અમને સમજાઈ ગયું. એટલે મારે બસ એટલું જ કહેવું છે કે તમે બધા ગુસાઈજીની ઝાંખી કરો. આખી દુનિયા જ્યારે ગુસાઈજીની ઝાંખી કરશે ત્યારે મને એમ થશે કે મારા ગુસાઈજીએ હું અમદાવાદ જતાં જતાં રોકાઈ ગઈ એ પ્રગટ પ્રમાણ બતાવી દીધું કે મને તારા વિના ચાલશે નહીં. ઓલું કીર્તન છે ને, આગે ગાય પાછે ગાય હાકે હટક હટક, તો એમાં છેલ્લી કડી આવે છે કાહુ સો હા કહી કાહુ સો ના કહી. તો હું આજે બહુ નસીબદાર છું. મારી ભેગા બધા આટલા બધા વૈષ્ણવો છે, એ બધાય નસીબદાર છે કે આજે અમારો અધિકાર છે કે નહીં અમને ખબર નથી, પણ તારી કૃપા તો છે જ એની અમને પ્રતીતિ કરાવી અને આટલા વૈષ્ણવને આપે સન્મુખ કર્યા. તો આજે આ ગુસાઈજીના બેઠકજી અને બારીમાંથી હું દર્શન કરાવીશ તમને બધાને. જે શ્રીજી બાવાએ કેરી આરોગી હતી, જે નવનીત પ્રિયાજીએ કેરી આરોગી હતી, એ દર્શન મુખ્યાજીની આજ્ઞા લઈ અને હું તમને કરાવીશ. અહીંયા આ વૃક્ષ છે, એ કેટલા વર્ષ જૂનું એ તમે સમજી શકતા હશો, કારણ કે ગુસાઈજી આજે નથી પધાર્યા મારા વાલા. 3 પરિક્રમા જેવી રીતે વલ્લભે કરી એમ મારા ગુસાઈજીએ પણ કરી. અને પેલી પરિક્રમા વખતે તમે હું આપણે બધા જાણીએ છીએ કે નાગજી ભટ્ટ શરણે આવ્યા. નાગજી ભટ્ટ જેવા તેવા નહોતા મારા વાલા. એ તો ક્યાંના દીવાન હતા, ગોધરાના, તમે બધાય જાણો છો. અને છતાંય ગુસાઈજીના સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા કે તુમ બિન દૂજો ન કોઈ, આશરો એક શ્રી મારા વિઠ્ઠલનાથનો શરણે આવી ગયા. અને અહીંયા પધાર્યા ગુસાઈજી પહેલી વાર ત્યારે પૂછ્યું, જે રાજ મારે આંબા આરોગવાનું મનોરથ છે, તો કે લઈ આવ. તો કે શ્રીજી બાવા આરોગે. અને અહીંયા ગુસાઈજીના વશમાં શ્રીજી બાવા છે, જેને કાકાજી કહેતા હતા બધા બાળકો. કોને? ગુસાઈજીને. તો બાવા પણ કોણ કહેતા? શ્રીજી બાવા. એ કહેતા તો મારા કાકાજી છે. તો કાકાજીએ જ્યારે મનોરથ કર્યો કે શ્રીજી બાવા આપ કેરી આંબા આરોગો, તો અહીંયા શ્રીજી બાવાએ કેરી આંબાનો મનોરથ પૂર્ણ કર્યો. એ પણ સ્વરૂપ અહીંયા બિરાજે છે મારા વાલા. ગુસાઈજીની આજ્ઞા લઈને, મુખ્યાજીની આજ્ઞા લઈને તમને એ દર્શન પણ કરાવીશ. અને બીજી વાર નવનીત પ્રિયાજી આરોગ્યા, એ પણ અહીંયા બિરાજે છે. અને ત્રીજી વાર ગુસાઈજી આરોગ્યા,
એ સાક્ષાત પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસરીએ ગ્રહિસો પત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાત ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. એવા ગુસાઈજીએ કેરી આરોગી. હવે આપણે કૂવાના મુખિયાજી આપની આજ્ઞા હોય તો કૂવાનું. હા, બસ એટલે શું આખી દુનિયા આજે રાજી રાજે થઈ જાય ને. આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. આપને રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને ગમતા ઠાકોરજીને બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે ગુસાઈજી આપને ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે ગુસાઈજી પ્રભુ ગમત. હવે તમને એ વૃક્ષના દર્શન કરાવું મુખ્યાજીની ગુસાઈજીની આજ્ઞા લઈને. તો ભલે તમે લોકો દેહથી ત્યાં છો પણ મનથી તો બધા અહીંયા પહોંચી જ જશો. આવો મારા વાલા વૈષ્ણવ, તમને વૃક્ષના દર્શન કરાવું. આવો, બોલો. હવે આ વૃક્ષ છે જે ગુસાઈજી આવી અને પધાર્યા આપણે એ વૃક્ષ છે આ બધા. વાહ વાહ, ચારે બાજુ હજી એટલી જ લીલોતરી છે, એટલો જ છાંયો છે, એટલી જ એની નિસરા છે, એટલું જ જાણે હમણાં જ ગુસાઈજી અહીંયા બિરાજતા હોય એવું આપણે બધા ફીલ કરીએ છીએ. અને એ કૂવો છે નાગજી ભટ્ટ જે કેરી પ્રગટ કરીને રોગાયેલી છે. જો મારા વાલા વૈષ્ણવ, આ કૂવો અત્યારે પણ આ કૂવો ફૂલ ભરેલો છે. જેની હાઈટ સારી હોય એ ડોલ લઈને જલ કાઢી શકે. તો આખી દુનિયામાં કૂવાની એ જ વિશિષ્ટતા છે કે નાગજી ભટ્ટે કહ્યું છે, રાજ મારે આપને કેરી આરોગવાવી છે, મારે આપને આંબા આરોગવા જ. ત્યારે શું કહ્યું ગુસાઈજીએ? બજારમાં લઈને નહીં, દ્વારકા જઈને નહીં, અબ્બી હાલ તું મને આરોગાવે તો હું આંબા આરોગું. તો નાગજી ભટ્ટે અહીંયા દ્રષ્ટિ કરી તો એમાં આંબા આવ્યા અને એ આંબા જળથી ખાસા તો થઈ ગયા હતા. તો મારા ગુસાઈજી, મારા શ્રીજી બાબા અને મારા નવનીત પ્રિયાજી આરોગ્યા. એનું પ્રગટ પ્રમાણ આજે 500 વર્ષ પછી પણ જેઠ સુદ છઠના દિવસે આજે પણ એ દિવસ જે હતો જ્યારે નાગજી ભટ્ટની દ્રષ્ટિથી ને આંબા આવ્યા હતા એ દિવસ એટલે કે જેઠ સુદ છઠના દિવસે આજે પણ આ કૂવામાંથી ને આંબા આવે છે. અને ગુસાઈજી, શ્રીજી બાવા અને નવનીત પ્રિયાજી આરોગે છે. એવી જે દર્શન ઝાંખી થાય એ બધા ભાગ્યશાળી, સૌભાગ્ય છે યમને જુદે. આજે યમુનાજીની કૃપા થાય કારણ કે આ જળ છે તો આપણને પણ આ કૂવામાંથી ને કેરીના દર્શન જેઠના સુદ છઠના દિવસે થાય અને આરોગતા જોઈએ એવી વિનંતી કરીને આપણે બધા જઈએ. તો આપણને પણ જે સુદ છઠના દિવસે ગુસાઈજી પરમ દયાળ છે, પરમ કૃપાળ છે, બોલાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા રળિયા હમણાં બેઠકજી જ્યાં કોઈ શો નથી, જ્યાં કોઈ દેખાવ નથી, જ્યાં કોઈ આડંબર નથી, જ્યાં કોઈ ગીર્દી નથી, જે પોતાના છે એ આવશે. આજે દીકરાને કાંઈ પ્રસંગમાં બાપને હોય તો દીકરો આવે, એની વહુ આવે ને પૌત્ર પૌત્રી આવે, ગામના ના આવે. તો આજે આપણે પોતાના હતા અને પોતાના કરીને બોલાવ્યા. તો એવા ગુસાઈજીના ચરણારવિંદમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી અને વિનંતી કરીએ છીએ, મારા વાલા આપણે કાંઈ શ્રમ પડ્યો હોય,
બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય નહીં. બસ આ બેઠકે અમે આવ્યા, આનંદ લીધો. અને એનાથી એક વિશેષ મારે વાત કરવી કે રસ્તામાં અમે બધાને પૂછતા હતા, ક્યાં છે ગાગા ગોગળ? એક ભાઈ ભરવાડ હતા કે દેસાઈ હતા, ઠાકોર હતા કે કોણ અમને ખબર નથી, પણ એણે કીધું હું તમને મૂકી જાઉં. 10 કિલોમીટર અમને અહીંયા મૂકવા આવ્યા અને બેઠકજી આવ્યા એટલે અમે કીધું આભાર, હસતા હસતા ગયા. તો આ કોણે કૃપા કરી? સાક્ષાત ગુસાઈજી પરમ દયાળ. આવી તો કેટલી પ્રતીતિ કરાવે છે. બસ અમારા જીવનમાંથી ક્યારેય અંત સમય આવે ત્યારે તારું નામ આવે, તારું સ્વરૂપ આવે, તારા દર્શન આવે, તારું રૂપ આવે, તારું ધામ આવે, તારી લીલા આવે અને તું અમારો જેમ સુરદાસજીને હાથ પકડીને આપ લઈ ગયા હતા ચંદ્ર સરોવર પર, એમ અમને લઈ જાય એવી તારા ચરણારવિંદમાં વિનંતી. બોલો ગુસાઈજી પર. નવનીત પ્રિયા લાલ કી જય. અહીંયા નવનીત પ્રિયાજી બિરાજે છે. નાથ દ્વારામાં પણ નવનીત પ્રિયાજી બિરાજે છે. તો ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ નવનીત પ્રિયાજી જે ગોકુળમાં બિરાજતું હતું અને શ્રીજી બાવા ગોપાલપુર એટલે કે જતીપુરા જે અત્યારે નાથ દ્વારામાં બિરાજે છે. તો એક નાનો પ્રસંગ નવનીત પ્રિયાજીનો. તમે નવનીત પ્રિયાજીના દર્શન નાથ દ્વારામાં કરવા જાઓ ત્યારે સાઈડમાં બાલકૃષ્ણજી બિરાજે છે, જે માથે કાંઈ ઓઢતા નથી, કાંઈ ધારણ નથી કરતા, ટોપી કે કાંઈ. તો અમે મુખ્યજીને પૂછ્યું કે આનું કારણ શું? તો જો આપણે બધા વાર્તા વાંચતા હોઈએ પણ આ બધી ખબર ન હોય તો દર્શન આપ કેવી રીતે કરીએ? લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ત્યારે મુખ્યજીએ સરસ કર્યું કે માવનના ક્ષત્રાણી હતા, એના ઘરે આ સ્વરૂપ બિરાજતું હતું. હવે એને 2 દીકરા હતા. ઠાકોરજીને રોજ ખીલોનાથી ખેલાવે ને બોલે ને ફૂલ લઈ આવે ને માળાજી કરે ને ધરાવે ને દર્પણ દેખાડે ને. નવનીત પ્રિયાજીને એની યાર એટલો આનંદ આવે, હાથથી આમ આમ તાલીઓ પાડે ને રમે ને ખેલે ને હસે ને બોલે. હવે એમાં એકવાર રમતા રમતા નાનો દીકરો લીલામાં પહોંચી ગયો. કોનો? એ માવનની ક્ષત્રાણીનો. તો આણે વિચાર કર્યો કે હવે મારા પ્રભુને આ 2 નથી તો રમવાની મજા નહીં આવે, પણ મન મનાવી લીધું. પછી બીજોય પહોંચી ગયો. પછી તો એટલું રડવું આવે, એટલું રડવું આવે. તો ગામના કે એ મોટી ભક્તાણી છે ને આમ જો દીકરા વયા ગયા તો બધાને રડવું આવે ને. ત્યારે ગુસાઈજી પધાર્યાને કહ્યું, સાંભળ, તું આટલું બધું કેમ રડે છે? કેમ વિહવળ થાય છે? કેમ વ્યગ્ર થાય છે? જેરાજ, 2 દીકરા વયા ગયા એની મને કોઈ તકલીફ નથી. મને તકલીફ એ છે કે હવે મારા ઠાકોરજી સજીવન ખીલોના સિવાય રમશે કોની સાથે? તો એવા નવનીત પ્રિયાજીની બાજુમાં જ્યારે કીધું કે જેરાજ હું લીલામાં જઈશ તો મારો શોખ કોણ પાડશે? ત્યારે બાલકૃષ્ણજી જે એમના માથે બિરાજતા હતા એમણે કહ્યું, માં તું ચિંતા કેમ કરે છે? જ્યાં સુધી ભૂતલ છે, સૂર્યચંદ્ર છે ને પ્રકાશ છે ત્યાં સુધી તારો શોખ હું પાડીશ. હું માથે ક્યારેય ટોપી પહેરીશ નહીં. તો આજની તારીખમાં પણ એ નવનીત પ્રિયાજીની બાજુમાં બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે પણ માથે કાંઈ ધારણ કરતા નથી. કેમ? આ ક્ષત્રાણી જેને માં કહેતા હતા. તો માં તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની પણ આપણે માં છીએ, યશોદા મૈયા છીએ. તો આપણા ઠાકોરજી જો આપણે ક્યાંય બીજે પધરાવીને આવીએ ને તો એ વ્યગ્ર થઈ જાય, એમને ગમતું નથી. કારણ સાક્ષાત છે ને છે જ. અને ઠાકોરજી આપણને આપણે પ્રેમ કરીએ છીએ એના કરતાં આપણને વધુ પ્રેમ કરે છે એની પ્રતીતિ કરાવે છે. બોલો વલ્લભાધીશ પરમ દયા.